મોટો પ્રભુ તારા નામનો રે. જળમાં પથ્થર તારે નામ નામના મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે. જળમાં જુડે ગ્રયાર મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે. હે વનિતામાં પામ્યા છે એનો પાર મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે મહિમા. નાણાં ખર્ચતા નહીં રે મળે રે મહિમા. નાણાં ખર્ચતા નહીં રે મળે રે. હે વાણમૂલો સત્સંગમાં વહેંચાય મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે મહિમા. મોટો પ્રભુ તારા નામનો રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વનિતા માના સર્વને નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ. શંભુ શરણા ગતિ પ્રતિપાળ બોલો. શંભો શરણાગતિ પ્રતિપાળ બોલો. હર 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 મહાદેવ. હાથમાં ત્રિશૂળ પરધારી. હાથમાં ત્રિશૂળ પરધારી. હે ગળામાં રુદ્રની માળ બોલો. ગળામાં રુદ્રની માળ બોલો. ભાલે ત્રિપુટ ચંદ્ર બિરાજે. ભાલે ત્રિપુટ ચંદ્ર બિરાજે. જટામાં ગંગા ધાર બોલો. જટામાં ગંગા ધાર બોલો. શંભો શરણાગતિ પ્રતિપાળ બોલો. નંદી વાહન શિવ શક્તિ બિરાજે. નંદી વાહન શિવ શક્તિ. ખોડામાં ગણપતિ દેવ બોલો. ખોડામાં ગણપતિ દેવ બોલો. નેત્ર ખોલીને શિવે કામને બાળ્યા. નેત્ર ખોલીને શિવે કામને બાળ્યા. દેવો ના કીધા જેણે કામ બોલો. દેવો ના કીધા જેણે કામ બોલો. શંભો શરણાગતિ પ્રતિપાળ બોલો. હર 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 મહાદેવ. શંભો શરણાગતિ પ્રતિપાળ બોલો. હર હર હર. ભાંગ ધતુરો શિવજીને વહાલો. ભાંગ ધતુરો શિવજીને વાલો. ઝેરના ઝારણ હાર બોલો. ઝેરના ઝારણ હાર બોલો. કૈલાસ
ભભૂતિનો ધારણે હાર બોલો, ભભૂતિનો ધારણે હાર બોલો, શંભો શરણાગતિ પ્રતિપાડી બોલો, શિવજીના ભક્તો શિવજીને વહાલા, શિવજીના ભક્તો શિવજીના વાલા, રાખો શરણની પાસ બોલો, રાખો હૃદયની પાસ બોલો, આપો કૈલાસમાં વાસ બોલો, હર 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 મહાદેવ, આપો કૈલાસમાં વાસ બોલો, હરે 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 મહાદેવ, શંભો શરણાગતિ પ્રતિપાડ બોલો, હરે 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 મહાદેવ, શંભો શરણાગતિ પ્રતિપાડ બોલો, હરે 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 મહાદેવ. આજે આપણે લોકો ઉપસ્થિત થયા છીએ કૈલાસવાસી વનિતાબેન વનિતામાં મહારાજગીરી ગોસ્વામી, જામજોધપુર નિવાસી, કે જેમનું 95 વર્ષની જૈફ વયે કૈલાસવાસ થયું. આજથી 9-10 દિવસ પહેલાં એમને આપણે આજે અહીંયા શ્રદ્ધાંજલિ માટે પ્રાર્થના સભાનું આપણે આયોજન કર્યું છે. દરેક કુટુંબીજનો, સ્નેહીજનો, બહેનો, દીકરીઓ, દીકરાઓ, પૌત્ર, એમના પણ દીકરાઓ, 95 વર્ષની જૈફ વય એટલે આમ તો ગણી શકાય કે સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યું. અને હમણાં જે રીતના આરોગ્યનો માહોલ છે, આપ જાણો છો 3 કે 4 વર્ષ પહેલાં જ કોરોના જેવી મહામારી પણ આપણે બધાએ જોઈ ચૂક્યા છે આપણી સગી આંખે. એવી મહામારીની વચ્ચે પણ આજના સમયની અંદર એમની સારી તંદુરસ્તી છે તો જ એમનું આટલું આયુષ્ય રહેલું હોય. લાંબા આયુષ્ય માટે ઘણા બધા પરિબળો મહત્ત્વના હોય છે. એમાં સૌથી પહેલાં તો કુટુંબનો સાથ. તો એક ધર્મપરાયણ અને કુટુંબ વત્સલ માનવી હોય તો હંમેશા એક સુખી ગણાઈ શકે. આપણે એમ કહીએ કે અમને એક શબ્દ છે લીલીવાળી જોઈને જાય, તો આ એનું સૌથી જીવતું જાગતું ઉદાહરણ વનિતામાનું, કે ખૂબ જ લીલીવાળી જોઈ અને એમણે પોતાનો દેહ છોડ્યો. આજે આપણી સાથે નથી, તો આજે આપણે એમના પ્રાર્થના સભામાં, શ્રદ્ધાંજલિ સભામાં, આજના આપણે આ સભાના અધ્યક્ષ સ્થાને હું વિનંતી કરીશ મહંતશ્રી, અને જેમણે પોતાની જિંદગી ધર્મ, અધ્યાત્મ અને કૈલાસ પતિને સમર્પણ કરેલી છે એવા અનોપગીરીજી બાપુ આજના સભાના અધ્યક્ષ સ્થાને આપ બિરાજશો. આ સાથે જ આપણી સાથે થોડે સમય પછી આપણી સાથે ઉપસ્થિત રહેવાના છે થાનાપતિ શ્રી બુદ્ધગીરીજી બાપુ. કદાચ કલાક જેવું થશે આપણી સાથે એ ઉપસ્થિત થઈ જશે. અને સાથે જ છે આપણા બધાના શુભચિંતક અને ભગવાનની જેમણે આહલેખ જગાવેલી છે એવા હસુ બાપુ આપણી સાથે ઉપસ્થિત છે. અને એમ સાથે ભગવારંગ ભોલેકા ભગવા ગ્રુપના દરેક અમારા સંતો. સૌપ્રથમ વિનંતી કરીશ, પરિવારના ખૂબ જ વિશાળ પરિવાર, એટલે હું પરિવાર કહું તો લગભગ મને લાગે અડધું ઓડિયન્સ ઊભું થઈ જશે, પણ હું વિનંતી કરીશ કે એમના 5 પુત્રો, જેમાંથી 7 પુત્રો જેમાંથી જે હયાત છે એવા રમેશગીરીજી, રસિકગીરીજી અને વિજયગીરીજી, એ અહીંયા ઉપસ્થિત રહે અને એમના તસવીર સમક્ષ આપણે
પુષ્પ દ્વારા અને પુષ્પહાર દ્વારા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરશું. અને એમની સાથે એમના ધર્મપત્નીજી જોડાશે, 3 કાકીઓ, અને સાથે જ જે 7 ભાઈઓના પરિવારના એમના દીકરાઓ હોય એમને હું વિનંતી કરીશ કે એ અહીંયા હાજર રહેશે. એમના પરિવારમાં પ્રતાપગીરીજી, રમણીકગીરીજી, રમેશગીરીજી, જયંતિગીરીજી, રસિકગીરીજી, હસમુખગીરીજી અને વિજયગીરીજી, એમના 7 પુત્રો, જેમાંથી હૈયાત નથી એવા 4, તો એમના પણ દીકરાઓ અહીંયા ઉપસ્થિત છે. અને આ સાથે જ એમના પણ પત્નીઓ અને જે કાકીઓ જે છે એમને પણ વિનંતી કે અહીંયા આવી જશે. પુષ્પહાર અને દીકરાઓ અને એમના સંતાનો અને એમના પણ સંતાનો દ્વારા આપણે પુષ્પહાર અને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપણે વ્યક્ત કરી. આપણે સૌથી પહેલાં કુટુંબમાં જ લઈએ છીએ, તો આ સાથે હું વિનંતી કરીશ કે કુટુંબમાં દીકરાઓ તો છે પણ એટલો જ મહત્ત્વનો ભાગ અને એક મહત્ત્વની ફરજ હંમેશા દીકરીઓ પણ બજાવતી હોય છે. તો વનિતામાના દીકરી, એમના જમાઈઓ, એમના પણ દીકરી અને દીકરાઓ, હું એમને વિનંતી કરીશ કે 3 ફઈબાઈઓ અને એમના સંતાનો એ આવશે અને અહીંયા પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરશે. આપણા વચ્ચે જે નથી આપણા પરમ પૂજ્ય, મારા તો નહીં પરંતુ મારા પિતાશ્રીના માસી અને અમારા બધાના પણ માસી જેવા જ હતા, તો આપણી સાથે નથી. અને જેફભાઈએ જે કૈલાસવાસ પામ્યા, આપણા વચ્ચેથી જેમણે વિદાય લીધી અને પોતાની જીવનલીલા સંકેલી લીધી, એવા કૈલાસવાસી વનિતામાં મહારાજગીરી ગોસ્વામીના પુણ્યાર્થે અને એમને કૈલાસમાં શાંતિ અર્પણ થાય એ માટે આપણે બધા એમના માટે 2 મિનિટનું મૌન અર્પણ કરીશું. તો મારી બધા જને વિનંતી છે. ઓમ નમઃ શિવાય. તો એ કૈલાસવાસી એવા પુણ્યાત્મા જ્યારે આપણી સાથે નથી, તો આપણે એને 2 મિનિટનું મૌન તો અર્પણ કર્યું, પણ સાથે જ આપણે આપણો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ના જાપ કરી 108, અને આપણે એ પુણ્ય અર્પણ આ આપણા પુણ્યાત્મા વનિતામાં આપણે અર્પણ કરીશું કે જેથી એ કૈલાસની અંદર એમનો જે આત્મા છે એ શાંતિ તો થાય અને આનંદિત પણ થાય. તો આપણે હું વિનંતી કરીશ ભગવારંગ ભોલિકા ગ્રુપના અને શક્તિ પૂજનના પણ જ્ઞાતા એવા સોમગીરીજી બાપુ, આપણે વિનંતી કરીશ કે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રના 108 જાપ આપ અહીંયાથી બોલશો. ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. વંદે જગત તારણમ. વંદે પંડજભૂષણમ મર્ગતરમ. વંદે સૂર્ય સતત વહિનેનમ. વંદે મુકુન્દ્રમ પિયમ. વંદે ભક્તજનાશયમ વર્ધનમ. વંદે શિવમ શંકરમ. વંદે શિવમ શંકરમ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પંચાક્ષર મંત્રની એક ઉર્જા આપણા આદિદેવ દેવાધિદેવ મહાદેવના જે આપણે જપ કરીએ છીએ તો એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણે આ બધાએ ભેગા થઈ એ ઉર્જા આપણે આપણા પરમ પૂજ્ય કૈલાસવાસી વનિતામાને અર્પણ કરી. હવે આપણે આ પ્રાર્થના સભાને આપણે શોક સભા ન કહેતા હંમેશા આપણી પ્રાર્થના સભા જ હોય છે, કારણ કે આપણામાં ગોસ્વામીમાં મૃત્યુ એ શોક નથી હોતો, એ હંમેશા એક ઉત્સવ હોય છે. અને આપણા માટે ઉત્સવ છે તો એ એક પ્રાર્થના સભા છે. તો હવે હું વિનંતી કરીશ કે એમના 3 દીકરાઓ આવી અને આપણા જે ધર્મની જેમણે ધજા અને આલેખ જગાવેલો હોય છે એવા આપણા ધર્મ ધુરંધરો એવા અનોપગીરીજી બાપુ, હસુ બાપુ અને પૂજ્ય શ્રી નટવરગીરી બાપુને આપ ફૂલહાર દ્વારા એમને આપ સન્માનિત કરશો. રસિકભાઈ, વિજયભાઈ અને રમેશભાઈ. પુષ્પ દ્વારા અને આપણે ધર્મની ધજાઓને આપણે આવકારી અને આપણે આપણી આ પ્રાર્થના સભાને આગળ ધપાવીએ. તો હવે પ્રાર્થના સભાને આપણે પુષ્પ પછી શબ્દો દ્વારા આપણે એ જીવાત્માની જીવન ઝરમરને જાણીશું. આપણે બધા જ એમને જાણીએ છીએ વર્ષોથી, પરંતુ આજની ઘણી પેઢીને એમના વિશે ઘણી વસ્તુઓ અને ઘણો ખ્યાલ નથી હોતો. તો આપણે એમના જીવનને થોડી આછેરી ઝલક મેળવશું. તો હું વિનંતી કરીશ કે આ પરિવાર સાથે પાછલા 50 કરતાં વધુ વર્ષોથી સંકળાયેલા, 50-60 વર્ષોથી સંકળાયેલા, મતલબ શૈશવકાળથી જ, અને અમારા ભાણેજશ્રી, મારા વડીલ બંધુ અને જામજોધપુર સમાજના તો અગ્રણી ખરા, પણ દશનામ ગોસ્વામી સમાજ, દશનામ ગોસ્વામી મહામંડળના પૂર્વ મંત્રીશ્રી, સૌરાષ્ટ્ર પ્રદેશના મંત્રીશ્રી રહી ચૂક્યા છે એવા અમારા બધાના વડીલ બંધુ એવા રાજેન્દ્રગીરી ગણેશગીરીજીને હું વિનંતી કરીશ, જામજોધપુર નિવાસી, કે એ આવશે અને શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ને સાથે પૂજ્ય વનિતામા સાથે એમણે ઘણો સમયગાળ એમણે કાલખંડમાં એમણે ગાળેલો છે, તો એમના વિશે થોડી એમને યાદોને પણ વાગોળશે. રાજેન્દ્રગીરીજી. આજની આ ધર્મસભા પ્રાર્થના સભામાં અધ્યક્ષ સ્થાને બિરાજમાન પૂજ્ય અનોપગીરી બાપુ, ભગવા ગ્રુપના અધ્યક્ષ પૂજ્ય સંત શ્રી હસુ બાપુ તથા સમગ્ર ભગવા ગ્રુપ, તેમજ પધારેલા રાજકોટના સગાવાલા, સ્નેહીઓ અને તમામ ભાઈઓ અને બહેનો. પૂજ્ય વનિતામાં શબ્દ આવે એટલે એક અમારા પરિવારમાં, અમારો પરિવાર એટલે વનિતામાં છે એ મારી બાના સગા માસી થાય. સગા માસી એટલે એક નહીં પણ 6 માસીઓ હતા. 5 માસીને પ્લસ મારા નાનીમાં શાંતામાં. અમે રાજકોટ આવીએ ત્યારે વનિતામાં જામજોધપુર હોય, પણ અહીંયા જેટલો સમય રહે એટલો સમય અમે વનિતામાને જ યાદ કરતા હોય, કારણ કે સરળ સ્વભાવ ન મન કુટિલાય. હંમેશા એનો સ્વભાવ એટલો બધો હસમુખો અને સરળ કે જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવી હોય તો એને સહજતાથી
અને સરળતાથી ઉકેલી શકતા એવા એક અમારા આ વનિતામાં હતા. જામજોધપુરમાં પણ વર્ષો સુધી એ જામજોધપુરમાં જ રહ્યા. અમે નાનપણથી આ પરિવાર સાથે તો સંકળાયેલા, કારણ કે મહારાજગીરી બાપુ છે એ મારા બાપુજીના મામા થાય અને આ મારી બાના માસી થાય. એટલે એમના પરિવાર સાથે અમે ખૂબ નાનપણથી જ અમે વારિયા બિલ્ડિંગમાં નાનેથી મોટા થયા હોય અમારા રસિક મામા, પણ અમે મિત્રો જેવું જ રહ્યા. અમારા રમેશ મામા, જયંતિ મામા, અમે બપોરના ફ્રી હોય એટલે એ વારિયા બિલ્ડિંગમાં જોઈએ. અમને ગોતે કોઈ કે રાજુ નહીં ક્યાં ગયા, તો કે એ વાં રસિકના ઘરે હશે. એટલી બધી, કારણ કે અમે જમી પણ લેતા. અમારા બેબી માસીને બધાને ખબર છે અમે નાના હતા, હંસા માસી, આ બધાની સાથે એટલો ભેળીહાડો આમ કહીને કે એટલી આત્મીયતાનો ભાવ હતો કે અમને વનતામાં ડગલે ને પગલે યાદ આવે. એમ ખરેખર એમની સાથે એમણે જેણે એમના સમય ગુજાર્યો છે એમનો કેવડો વિશાળ વટવૃક્ષની વિશાળ છાયણી, એનું બીજું નામ એટલે વનિતામાં. પ્રતાપ કાકા, રમણીક કાકા, રમેશ મામા, જયંતિ મામા, વિજય મામા, હસમુખ મામા, રસિક મામા, આવડો જબરજસ્ત પરિવાર. અમારે ઉપલેટાવાળા ફઈ, અમારે હંસા માસી, બેબી માસી, રમા માસી, આ બધાયનો પરિવાર સાથે એટલો બધો ભેળીહાડો કે અમે રાજકોટ આવી તો જગદીશગીરીને એમ ખબર પડે કે રાજુ આવ્યો છે એટલે એ ભોમેશ્વર જવું પડે અમારે. એટલું બધું આ પરિવાર સાથે આત્મીયતાથી જોડાયેલા. જિંદગીમાં ઘણી તડકી અને છાયણી વનિતામાં એ જોયેલી છે, કારણ કે એમના જ સમયમાં એમને એમના 3 દીકરાઓ ગુમાવ્યા. કોરોનામાં એમના પ્રિય પાત્ર એમ કહીને કે શાંતા અમારા ફઈ થતા, પણ એ શાંતા ફઈનું જે નિધન થયું એ પણ ખૂબ અચાનક જ એમણે વિદાય લીધી. અમારા હસમુખ મામાએ, જયંતિ મામાએ પણ સમગ્ર દુઃખને એને કાળજામાં કોરી અને સદાય જગતમાં હસતા રહ્યા. કોઈના પરિવારમાં પણ ત્યાં કાંઈ પણ હોય તો એ દુઃખને સહન કરવાની એનામાંથી પ્રેરણા લેવાતી કે આવડા મોટા દુઃખ છતાંય સતત એના ચહેરા ઉપર હાસ્ય રહેતું. એવી વાત્સલ્યમય મૂર્તિ. જગતમાં આપણે જાણીએ છીએ કે જે પોષતું તે મારતું, એ ક્રમ દિશે કુદરતી. આ બધું કુદરતની ઘટમાળ છે. માણસ કેટલું જીવો એ મહત્ત્વનું નથી, પણ કેવું જીવો એ મહત્ત્વનું છે. કારણ કે આપણી સંસારનું ચક્ર છે એ જન્મથી મૃત્યુ સુધીનું જ છે. એ વચ્ચેના સમયગાળામાં આપણે જેટલા વર્ષો જીવવા હોય એ જીવનની યાદગાર ક્ષણો આપણે વાગોડીએ તો એમ થાય કે ના, આ વ્યક્તિ ખરેખર એટલું બધો સરળ અને સ્વભાવે પણ ક્યારેય કોઈનું ખોટું જ ના લાગે. વનિતામાં ને તમે ગમે એમ કહો, ક્યારેય કોઈથી ખોટું નથી લગાડ્યું એને, હસતા જ હોય. અમારે ત્યાં મામા ત્યાં રાત્રે અમે બેઠા હોય તો એ નટુ મામાને એમ કહે, નટુ આ સુસુનું શું કરશું? રમા માસી દાંત કાઢજો, એને ખબર છે. કારણ કે પાછું ત્રંબા પરિવારની જે 6 દીકરીઓના દીકરા દીકરીઓ હતું, બધાયનો ઉતારો અમારે બેડીપરાના ચોરે હતો. બધાય વેકેશનમાં બધાયના દીકરા દીકરીઓ ત્યાં ચોરે ભેગા થાય અને ચોરે એટલું બધી વિશાળ જગ્યા હતી કે બધા એમાં સમાઈ જાય. કારણ કે શાંતામાનું, નાનપુરી બાપુનું, નટુમામાનું વર્તુળ એટલું બધું મોટું હતું કે સમગ્ર આખો પરિવાર એમાં પ્રેમથી સમાઈ જતો અને દરેકને એની લાગણીને વાચા મળતી. અમારા મિત્રો પણ અમારા મામાના ઘરે 5-5 દિવસ રોકાય અને એ લાભ લીધો છે. અમે 1985માં રસિક મામાએ રાજકોટમાં શરૂઆત કરી પ્રેસની, ત્યારે અમે 2 મિત્રો સાથે લગભગ 15 દિવસ બેડીપરાના ચોરે રોકાણા હતા. અને એ યાદો એ પછી અમે વનિતામાને કહીએ એટલે વનિતામાં કે ભાઈ મારી શાંતાબેનનું મૂલ ન થાય. એટલે એટલા હસમુખાને એટલા પાછા પોતે બધાની કદર કરવાવાળા.
ખરેખર અમારા નીરુમા સિંહ અમારા કાશીગર મામાના દીકરા દીકરીઓ તમે જુઓ, હેમંત મામાના દીકરા દીકરીઓ. હું એક જ વ્યક્તિ એવો છું કે ત્રંબાના લગભગ 80% પરિવારને હું ઓળખું છું. અમારા ભીચરીવાળા રામગર બાપુ, અમારા પ્રેમગર માસા, આ બધાની સાથે અમે નાનપણથી જ ટેવાયેલા. પણ બધાને પૂછો કે વનિતામાં એટલે એમ થાય કે ના, એના જીવનમાં પ્રેરણા લેવી જેવી હોય ને તો એક જ છે કે સદાય હસતા રહેવું. ગમે તેવી જીવનમાં પરિસ્થિતિ આવે તો સદાય હસતા રહેવું. એવી આ વાત્સલ્ય મૂર્તિ, સમર્પણની મૂર્તિ પૂજ્ય વનિતામાંનું આજે આપણી વચ્ચે એમનું સ્થૂળ સ્વરૂપ નથી, પણ એમની ચેતના જ્યાં જ્યાં હશે તે સમગ્ર પરિવાર ઉપર અમીવૃષ્ટિ કરતું હશે અને સદાય પ્રેરણા આપતું રહેશે. ભગવાન ભોળાનાથ એમને એમના ખોળામાં ચીર શાંતિ આપે, કૈલાસમાં સ્થાન આપે. એથી વિશેષ પૂજ્ય વનિતા માને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બીજા કોઈ શબ્દ ઓછા પડે છે, કારણ કે માં એ માં, બાકી વગડાના વા. એટલે જ કવિ કાગે કીધું છે કે મુખે બોલું માં, મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા કડવી લાગે કાગડા. અને માં જગતમાંથી વિદાય લે ને ત્યારે ખૂબ જ દુઃખ થાય. એનું કારણ છે કે માર છે એ ઉર્જાનું સ્ત્રોત છે. મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, ઈઠી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વનતામાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય સિયારામ, જય દશરામ. કોઈ પણ વ્યક્તિને કોઈ તરફથી એટલો સ્નેહ મળેલો હોય તો એ વ્યક્તિ જ્યારે આપણી સાથે નથી હોતા તો એમને જ્યારે આપણે યાદ કરીએ છીએ એમને તો એક ડૂમો ભરાઈ જાય છે. અમારા વડીલ બંધુ એવા રાજુભાઈ ને મેં કહ્યું એમ એક ઘણો લાંબો સમયકાળ એમણે એમની સાથે વિતાવેલો છે, તો એ સ્વાભાવિક છે કે એમની એ યાદો એમને સ્મરણ પટલ ઉપર પાછી ચડી આવે. આવડું મોટું વિશાળ પરિવાર મહારાજગીરીજીનું, પણ એની અંદર એમનો એકમાત્ર ભાણેજ. તો હું એમના ભાણેજ શ્રી બળવંતગીરી ભગવાનગીરીજી ને વિનંતી કરું છું કે આપ પુષ્પ દ્વારા તો કરો, અને આપના એવા જ હોનાર સુપુત્ર શૈલેષગીરી બળવંતગીરી જે જામજોધપુર દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ તરીકે વરાયેલા છે, આપને વિનંતી, આપના પરિવારને વિનંતી કે પુષ્પ દ્વારા આપ શ્રદ્ધાંજલિ અર્પણ કરશો, અને પછીથી શૈલેષગીરીજી આપને વિનંતી આપ શબ્દો દ્વારા પૂજ્ય વનિતામાને આપ શ્રદ્ધાંજલિના 2 શબ્દો કહેશો. હલો. આજની આ ધર્મસભાના અધ્યક્ષ શ્રી અનોપગીરીજી, સમાજના સારા પ્રસંગોએ ના પહોંચી શકાય પણ આવા માઠા પ્રસંગોએ અચૂક જેમની હાજરી હોય, અને આજે જ જગદીશગીરીજીએ મને કીધું કે સમાજનું હરતું ફરતું શિવાલય એટલે આપણા હસુબાપુ, અને મંચસ્થ બિરાજમાન સર્વે સાધુ સંતો, ઉપસ્થિત મહેમાનો તેમજ આત્મીય જ્ઞાતિબંધુઓ, વનિતામાને શ્રદ્ધાંજલિ આપવા માટે તો હું બહુ નાનો પડું, પણ હમણાં નિલેશભાઈએ કીધું એમ કે મારા પપ્પા એ આ પરિવારના એકમાત્ર ભાણેજ, અને આમ પણ મારા પપ્પા એક જ, મારે કોઈ સગા ફઈ પણ નહીં, સગા કાકા પણ નહીં, પણ આ પરિવારની સાથે અમે એક જ ફરિયામાં રાજુભાઈએ જેમ યાદી કરી એમ સગા કાકા, સગા ફઈની જેમ અમે આજની તારીખ સુધી આ પરિવાર સાથે જોડાયેલા છીએ. વનિતામાની વાત કરું તો લગભગ હું જે મારો જન્મ થયો ત્યારે મારા મમ્મી કહેતા હતા કે ત્યારે વનિતામાં હાજર હતા, અને અત્યારે મારો 50મું વર્ષ રનિંગ ચાલે છે. એટલે વનિતામાં જે છે એમની જો વાત કરું, રાજુભાઈએ કીધું એમ સદા હસતો ચહેરો, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ
ક્યારેય તેના ચહેરા ઉપર તમે દુઃખની લાગણી ન જોઈ શકો. એ સિવાય એક એનું જમા પાસું રાજુભાઈ એ હતું કે મને નથી સાંભળતું કે તેઓ કોઈ દી દવાખાને ગયા હોય, એટલા તંદુરસ્ત હતા. અવળી ઉંમર સુધી એને આ મોટી ઉંમર સુધી જીવન જીવવું, પણ છેલ્લા એકાદ મહિનાની બીમારી બાદ કરતાં લગભગ તેઓ દવાખાને ગયા હોય એવું મને નથી સાંભળતું. એટલે આ પુણ્ય આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે એ પ્રાર્થના. વિશેષ કે છેલ્લા 1 મહિનાની એમની આ બીમારી દરમિયાન પૂરો પરિવાર એમની સાથે હતો, તેમની સેવા કરી. પણ વિશેષ જો યાદી કરીએ તો જેમ દાદા હોય એને મોટો દીકરો વાલો હોય અને માતા પિતા હોય ને એને નાનો દીકરો વાલો હોય. છેલ્લા 20 થી 25 વર્ષથી હું ભૂલતો ન હોઉં તો તેઓ અમારા વિજયની ઘરે રહેતા અને વિજયભાઈ ખૂબ સેવા કરી છે. તેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. અને એથી પણ વિશેષ જો ધન્યવાદ આપવા હોય તો શોભનાબેનને આપવા પડે, કારણ કે એનો સહકાર ના હોય ને તો વિજયભાઈ કાંઈ ના કરી શકે. એટલે બેયને ખૂબ ખૂબ ભગવાન ભોળાનાથ સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના. આજના આ પ્રસંગે માત્ર મારા વતી કે મારા પરિવાર વતી નહીં, પણ સમાજના પ્રમુખ તરીકે પણ સમસ્ત જામજોધપુર દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજ દ્વારા આપના પરિવારને આ દુઃખની ઘડીમાં અમે સાથે છીએ અને ભગવાન ભોળાનાથ તેમની આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. જય દશનામ. શૈલેષભાઈ જામજોધપુર દશનામ ગોસ્વામી સમાજના વરાયેલા નવનિયોગ પ્રમુખ તો છે, સાથે આ પરિવારના ભાણેજ પણ ગણી શકાય. તો એમની પણ ઘણી બધી સ્મૃતિઓ આ પરિવાર સાથે જોડાયેલી હોય. એવા જ આ પરિવારના ભાણેજ જમાઈ અને જેઓ હમણાં થોડા સમય પહેલાં જ રાજકોટ શહેરમાં બક્ષીમંચ મોરચાના મંત્રીશ્રી તરીકે જેઓ નિમણૂક પામેલા છે, એવા હિરેનગીરી હસમુખગીરીજી, આપને વિનંતી કરીશ હિરેનભાઈ, આપ અહીંયા મંચ. ત્યાર પછી આપણી સાથે ઘણા બધા સ્નેહીજનો, કુટુંબીજનો અને ખૂબ જ નજીકના સગા સંબંધીઓ આપણી સાથે જોડાયેલા છે. તો એમની સાથે એક આપણા ભગવા અને અત્યારે તો સનાતન ધર્મની ડંકો વાગી રહ્યો છે. તો સનાતન ધર્મનો ડંકો તો વાગી રહ્યો છે, પણ એ ધજાને ચલાવી રાખનાર આપણા આ ભગવારંગ ભોલેકા ગ્રુપના આપણા સંતોને પુષ્પ પાંદડીઓ દ્વારા સન્માન કરશે વિજયભાઈ, રસિકભાઈ અને રમેશભાઈ. એ જ આપણા ઘણા બધા, રસિકભાઈ, આપણા અલગ અલગ મંડળોના પ્રમુખશ્રીઓ પણ અહીંયા પધારેલા છે, અલગ અલગ પ્રતિનિધિ પણ પધારેલા છે. તો આપણે વિનંતી અને આપણા બધાના સર્વોચ્ચ વડીલ એવા પ્રેમગીરી બાપુ છે, બધા લોકોને આપ પુષ્પ પાંદડી દ્વારા આપ સન્માનિત કરશો બધાને. તો હું વિનંતી કરીશ કે એક એવા વ્યક્તિ કે જેમના પણ એ માસી જ થતા, માસી ન થાય પણ એ માસીથી જ બોલાવતા, અને અમારા પરિવાર પર સાથે જેમનો ગાઢ નાતો હતો અને શક્તિ પૂજનના જ્ઞાતા એવા અને ભગવારંગ ભોલેકાના પણ અગ્રણી, સાથે સમાજ અગ્રણી એવા ભરતપુરીજી, રામપુરીજી, આપને હું વિનંતી કરીશ કે આપ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરશો. માનું આચરણ ને માનું જીવન જ્યારે સમાપ્ત થતું હોય ને ત્યારે અંત્યત દુઃખ હોય છે, અંત્યત દુઃખ. સમાજની પાપા પગલી ભરાવનાર મા તો છે જ, પણ એનું સિંચન અને યુનિવર્સિટીનો જાપો દેખાડનાર બાપ પણ હોય છે. બાપને પણ ના ભૂલવો જોઈએ. શિક્ષણોની ગરજ સારતી મા તો છે જ, પણ એ બાપને ના ભૂલાય. આજે નાયણપરી બાપુ ખિસાર મંદિરમાં કેટલા વર્ષો થયા. હમણાં જ હું સાગર ગયો એમપીમાં. 1973ની સાલમાં તમારે ત્યાં પરિષદ થયેલી મહામંડળની, અને હું જેના ભેગો ગયો હતો એમપીમાં, એ એક મારા સોની મિત્ર છે, એને ચાંદીકામનું મોટું બધું કામ છે, અને એમની બાજુમાં જ ગૌશાળા. એ કે રાજકોટ से आते हो? એ કે किसान मंदिर. मैं वाह, वो कौन से एरिया में वो मुझे पता नहीं,
ઓ નાનપુરીજી આજે 103 વર્ષની ઉંમરના ભાઈ છે. ગિરીશ, આનેથી વિશેષ આપણા વડવાઓ કેટલા જીવિત રહીએ, આનેથી બીજું આપણે જોઈશું. હે, આજે એ નાનપુરી બાપુને જો યાદ કરતો હોય એ પરિવાર, એ પરિષદ, સૌરાષ્ટ્ર નામને તો કોઈને જાજી ખબર નહીં હોય કે કિસાન મંદિરમાં મહામંડળની 2 પરિષદો છે. રાજુ, આ સત્ય સનાતન વસ્તુઓ છે. રાજકોટ શહેરના અત્યારના અગ્રેસરો છે ને એમને નહીં ખબર હોય. પણ જ્યારે એક શક્તિ રૂપેણી સંસ્થિતા એક પુરુષની પાછળ ઊભી હોય ને ત્યારે જ એ પુરુષ વર્ગનું નામ અગવું થતું હોય છે. એ સિવાય થતું નથી, કોઈની તાકાત નથી. ઝવેરચંદભાઈ મેઘાણી પોતે પોતાની મા વિશે જ્યારે એને 19મા પાનામાં પોતાના દીકરાનું જ્યારે પૈપાન કરવા માટે થઈ અને એમની સ્ત્રી અને એ બાળકના જે પગની હલચલ જોયું છે, દૂધના ધાવણની તાકાત જોઈને ત્યારે એને 19મા પાનામાં મજબૂર થવું પડ્યું સૌરાષ્ટ્રની રસધારામાં કે મારી જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા. માના ધાવણમાં આ તાકાત છે. તો એ જે માં જાજરમાન માં છે એમના વિચારો આ સાચા. રસિકભાઈને તો હું બહુ જાજા ટાઈમના સૌથી વડીલ બંધુ, મારી દુકાન બહુ આવેલા છે. જાજા બધા નામ આવડતા પણ સમયકાળની હારે રસિકભાઈ એક જ રહ્યા એટલે એમને વધારે પડતું. અને જ્યારે બેસણું હતું ત્યારે હું થોડોક બહારની દુનિયામાં હતો પણ મારા મગજમાં જ હતું આજની રાતની મારી 3 વાગ્યાની ટિકિટ છે પણ અહીંયા આવું. મેં સોમગર બાપુને ફોન કર્યો તો હું આવું છું અને અહીંયા આવ્યો છું એક વેવાઈ વેલાના નાતે કે કોઈ હગાવાલા નાતે પણ એક સારી શ્રેષ્ઠ વ્યક્તિ માટે થઈને હું આવ્યો. તમારા પિતાજીને તમારા મમ્મીની આગળ હું બહુ નાનકડો હતો ને મેં લાડે પણ કરેલા સીમાની. કે મીઠા મધુર મીઠા મેં ફુલારેલું ઇતિ મીઠી છે મોરી માતરે જનની ની જોડ સખી નહીં જડે રે ઓલી જનની ની જોડ સખી નહીં જડે. હું તો કહું છું આ કુટુંબ ભાગ્યશાળી છે કે આટલા વર્ષો સુધી એમની મા એમની સાથે રહ્યો. જેને બાલ્યાવસ્થામાં 1.5, 2, 3 વર્ષની ઉંમરે જેની મા ગુમાવી હોય અને એ મોટા થયા હોય ને એમને પૂછો કે મા શું છે. પ્રેમકર બાપુ મારી વાત ખોટી હોય તો કહેજો. આ વસ્તુ છે. અને માનું દુઃખ મિત્રો, મા વનિતામાં આજની તારીખમાં આપણી યારે ફોટામાં છે પણ એમનો આત્મા ને એમના વિચારોને કદાપી ફોટો નહીં લોકોના હૃદયમાં બિરાજમાન રહેશે. આ પરિવાર ઉપર જે આવી પડેલ દુઃખ છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અસ્તુ. જય દશનામ. ઓમ નમો નારાયણ. ખૂબ જ એવી ઘણી બધી હકીકતો કીધું ભરતપુરી બાપુએ, અમારા કાકાશ્રી, કે જે આજની પેઢીને ઘણી વખત ખ્યાલ નથી હોતો અને જે સમાજનું અને કુટુંબની ઘણી બધી એવી હકીકતો હોય છે કે જે આજની પેઢી જાણે. એ માટે આપણે એ આવનારી પેઢીઓને હંમેશા એ જે બધી માહિતીઓને આદાન પ્રદાન કરવું જોઈએ. પરંતુ અત્યાર લોકો પાસે સમય નથી હોતો અને જે યુવા પેઢી છે એના માટે સમય હોય છે, આપણી સામે બેઠેલા હોય છે, બહારની દુનિયા સાથે જોડાયેલા હોય છે પણ આપણી સાથે જ કનેક્ટ નથી હોતા. સોશિયલ મીડિયા થકી બહાર કનેક્ટ હોય છે. તો એ આપણા બધા લોકોનું એટલું જવાબદારી બને છે કે આપણી જે પણ પરંપરા હોય છે એનાથી અવગત કરાવવો જોઈએ આ પેઢી. કૈલાસવાસી શિવગીરીજી ત્રંબા, ખૂબ જ વિશાળ પરિવાર એમનું અને એ પરિવારની 7 બહેનો, આઈ થિંક 7 બહેનો અને 6 બહેનો અને 3 ભાઈઓ. 6 બહેનો 3 ભાઈઓ. એમાં એકમાત્ર હયાત વનિતામાં. હવે એમના પણ આ દુનિયામાંથી વિદાય લેવાથી એ સમગ્ર પરિવાર, મતલબ કે એ કાશીગીરીજીના પરિવારનું હવે કોઈ પણ આ દુનિયામાં હવે હયાત નથી. એમનો પરિવાર તો આગળ છે, બધા દીકરીઓ, દીકરાઓ, એમના દીકરાઓ, પરંતુ સોરી શિવગીરી, કાશીગીરી, શિવગીરી. હા,
ભૂલાઈ ગયા, શિવગીરીજી, પરંતુ એમના સંતાનોને બધા હયાત છે, પરંતુ આમના મતલબ કે એમની પેઢીના હવે આ એકમાત્ર હયાત આપણી સાથે હતા, એ આપણા વચ્ચેથી વિદાય લઈ લીધું છે. હું હવે શબ્દને શ્રદ્ધાંજલિ માટે હું વિનંતી કરીશ ગાદીપતિ મંત્રી અને એડવોકેટ શ્રી એવા ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગિરીશ પુરીજીને, મારા લઘુબંધુ છે, અનુજ બંધુ, એમને હું વિનંતી કરીશ કે એવો શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને એમની પણ ઘણી બધી યાદો છે એમને વાગોળશે. ગિરીશભાઈ. અમુક શબ્દો છે ને તમારી જે જિંદગીમાં જોડાયેલા હોય. આપણે વારે ઘડીએ બેડીપરા ફેમિલી, નારાયણપુરી બાપુ, શાંતામાં, આ બધાની વાતો કરીએ છીએ. આ વાતો આપણને એટલા માટે કરવાનું મન થાય કે ક્યાંક એક ઘેઘૂર વડલો હોય એવો એક ત્રંબામાઈ હતો, છે, આપણે એને આશીર્વાદ રૂપે જ જોવાનું છે. અહીંયાથી દીકરીઓ વરાવા પરણાવવાનું ને શરૂ થયું હોય, એમ કરતાં કરતાં બધા અહીંયા રાજકોટમાં પાછા ભેગા થયેલા હોય, ક્યાં જામજોધપુર ને ક્યાં ત્યાંથી માઇગ્રેટ થવું અહીંયા, અને એમ કરતાં કરતાં પાછા બેનો બધા અહીંયા ભેગા થાય ને ત્યાં બેડીપરામાં આવતા હોય. એટલે અમારી બચપનની યાદોમાં કેવું હોય, અમે નાના અત્યારે ટેણીયાઓ છે તોફાન કરતા હોય તો આપણે એને અત્યારે ખીજાવાના, એ બેસ જા તોફાન કરમાં, આમ તેમ. એના મગજમાં મારી છાપ એવી પડવાની કે મારો એની યારે જે સંબંધ થતો હોય એ સંબંધની રૂએ કે આ મગજના ગરમ છે. અત્યારે એને ન ખબર પડે, પણ મોટા થાય પછી એને આપોઆપ ખબર પડી જાય કે નહીં, એક પ્રકારે આપણને એક શિસ્તનું પાઠ આપતા હતા, આપણું ઘડતર કરતા હતા. એટલે નાના હતા તોફાન કરતા હોય તો વનિતામાં શીખી જાય, એ ત્યારે આકરું લાગતું હોય કારણ કે નાના છીએ, આપણામાં મેચ્યોરિટી એટલી છે નહીં. પણ હવે અત્યારે ખબર પડે કે એ વડીલો છે ને એ છાંયડો હતા આપણો, એ છાંયડો હતા, એ આપણનું એક શિસ્તનું પાલન, એક શિષ્ટાચાર કેમ કરવું કેમ નહીં, આ બધું પાઠ આપણને શીખવા મળતો. બધા ફૈબાઓની હારેની એટલી જૂની યાદો છે. નાના નાના બધા હતા ત્યારે ભાઈ બહેનો, તો અમારો રમાભાઈ, જગદીશ ફુવાન, લાલો અને લાલી, એ મારા મગજમાં એટલી હદે અંકિત થયેલું છે કે આજની તારીખે હું મારી દીકરીને લાલી કહીને જ બોલાવું છું. એનું નામ હિમજા છે પણ હું એને લાલી કહીને બોલાવું. આ બધી વસ્તુઓ છે એ ક્યાંક એટલું સરસ સાથે રહ્યા છીએ અને એટલી સરસ યાદો મગજની અંદર એ અંકિત થયેલી પડી છે. એમનો આત્મા છે, એણે ખૂબ સરસ જીવન જીવવું, બધાને એનો પોતાનો જે કુટુંબ કબીલો છે એને ઘેઘૂર થતા જોયો. હવે આપણા પક્ષે ખાલી એટલું રહીએ કે એમનો આત્મા છે એમને કૈલાસમાં સ્થાન મળે, ભોળાનાથના ચરણોમાં સ્થાન મળે, અને જ્યારે ક્યારેય કર્મના ન્યાય પ્રમાણે એમને પુનર્જન્મ પ્રાપ્ત કરવાનો થાય ત્યારે ઈશ્વરના ચરણોમાં આપણે બધા એટલી પ્રાર્થના કરવાની રહીએ કે એને ખૂબ સરસ પાછો જન્મ આપે, ખૂબ સારી જગ્યાએ જન્મ આપે, જ્યાં અહીંયા ભોગવું એના કરતાં પણ વધારે હસી ખુશીથી એ એનું નવું જીવન શરૂ કરે, યાપન કરે અને ચરેવેતીની જેમ આગળ આગળ કાળનું ચક્ર વહેતું રહીએ. આ હતી મારી આ પરિવાર સાથેની યાદો. રમેશ કાકા, રસિક કાકા, એટલે પેલા તો કાકા એટલે કોણ ને એ રસિક કાકાથી સમજાણું. સડનલી ત્યાંથી અહીંયા આવ્યા હતા, એ સમયે એ લોકો યંગ, એટલે અહીંયા સેટ થવાનું, આ બધા તબક્કા એમના જીવનમાંથી એક ચડાવ ચાલતો હોય એમાંથી પસાર થતા હોય. પપ્પાના બીજા કોઈ સગા ભાઈ નહીં, એટલે કાકાનો લાવો એમ જોઈએ ને તો ન મળ્યો, પણ એ કાકાનો લાવો મળવાની શરૂઆત તમે ગણો તો રસિક કાકાથી અમારો એ લાવો શરૂ થયો. નાના હતા એમના પણ નીતિ નિયમ પ્રમાણે એમની સાથે આપણે રહેતા હોય, પણ અત્યારે ક્રિએટિવ ગ્રુપના માધ્યમથી વધારે ઘનિષ્ઠતા, પ્રસંગોના કારણે વધારે ઘનિષ્ઠતા, અને અત્યારે એવું કે મિત્ર જેવા કહી શકાય, એ દરજ્જો આપોઆપ એમને આપી દીધો છે. હવે આ પરિવારની સાથોસાથ સૌથી પહેલાં તો ભગવા ગ્રુપ, સોમગર બાપુને બધાને ખબર જ છે કે આ વ્યવસ્થા જોઈને મારા મનને, અને સોમગર બાપુને ખબર છે કે હું આ જ્યારે બોલું છું ત્યારે મારું અર્થઘટન એમણે શું લેવાનું છે એમને ખબર છે. અમારા પરિવારમાં હાલમાં સૌથી વડીલ વ્યક્તિ કહેવાય એવા પ્રેમગર ફુવા પણ અહીંયા હાજર છે, એમની અવારનવાર ખબર છે ભગવા ગ્રુપને આ બધા સાથે. તો ફુવા સાહેબ, આ એક વ્યવસ્થા છે ને, આ આંખને રૂચે એવી છે, આ ગમે, આમાં ન્યાય છે.
આમાં ન્યાય છે તો શેમાં ન્યાય નથી, એ જે મને ઓળખે છે અને જેને ખબર છે એને ખબર છે કે હું કયા વિષય તરફ કહું છું. પણ ખરેખર આનંદ થાય. એક તો ભગવા માટે પ્રેમ જાગ્યો છે. એક સમય હતો કે ઉજળ ગામમાં એરંડા પ્રધાનની જેમ ભગવા માટે ફાઇટ કરવી પડતી. સમગરભાઈ તમને તો ખબર છે. આ અનેક તમારા ઉપર નીતિ નિયમો લાદવામાં આવે, તમે આ ન કરી શકો, તમે તે ન કરી શકો. પછી એની સાથે શાસ્ત્રાર્થમાં ઉતરવું પડે કે તમે મહાનુશાસનમાંથી મને આ ગોતીને દેખાડો, કે તમે XYZ, હું નામ જાણી જોઈને નથી બોલતો, ઓલો વ્યવસાય વકીલ રહ્યો એટલે એ મુદ્દો નહીં છંછેડું, પણ અહીંયા એમ કેવું પડે કે આ કઈ જગ્યાએ લખેલું છે એવું મને તમે કહો તો હું માનવા તૈયાર છું. પણ આ સંઘર્ષમાંથી પહોંચતા હવે સહજ રીતે દેખાય છે ભગવો, અને એ મારા માટે બહુ અંતરનો આનંદની વાત છે. જ્યાં આપણા સમાજના જ સંતો મહંતો અમારી ભાષામાં કઈ, તમારી ભાષામાં કઈ, લોકભોગ્ય ભાષામાં કઈ, આપણા જ સમાજના સંતો મહંતો જ્યારે આપણા આંગણે પધારેલા હોય ને, તો એ સામાન્ય રીતે ગર્વની બાબત નહીં, અતિ અસામાન્ય રીતે તમારે ગર્વની બાબત ગણવી જોઈએ. મતલબ આપણે જેને જેટલું મહત્ત્વ દઈ છીએ ને એના કરતાં વિશિષ્ટ મહત્ત્વ દેવાની જરૂર છે. અને આ મારો આગ્રહ છે, ભગવા ગ્રુપને ખ્યાલ છે, આ વિષયમાં હું હંમેશા ચિંતિત છું. તો આ એક વ્યવસ્થા હજી પણ આપણા સમાજનું એક આભૂષણ છે ભગવો. એ માત્ર ખેસ પૂરતો રીએ, આપણે પન્યું કહીએ છીએ, પન્યું આપણો શબ્દ નથી, પણ ખેસ રૂપે આપણા ખભે હોય એનાથી વિશિષ્ટ આપણા સંપૂર્ણ વસ્ત્રો રૂપે આપણા શરીર ઉપર હોય યથાયોગ્ય સ્થાને. હું અત્યારે સીધો મારા કામ ઉપરથી આવ્યો છું, મારા ખુદના ઉપર નથી અત્યારે, પણ હું પ્રોપર રીતે અહીંયા હાજર રહી શકું એમ હોઉં અને પૂરતું હોય તો મારા શરીર ઉપર ભગવું હોવું જ જોઈએ. એ આપણો શણગાર છે, આપણું આભૂષણ છે. મને ગમે છે જ્યાં કંઈ પણ સારા પ્રસંગો અને આ રીતના પ્રસંગોમાં, તો આવા સમયે હજી પણ ભગવું વધારે ફેલાય એના ઉપર તમે ધ્યાન આપજો. આ આપણું આભૂષણ છે, આને સંપૂર્ણ સન્માન ગૌરવ સાથે લેવાની જરૂર છે. હજી ક્યાંક આપણો સમાજ ભેગો થઈ માત્ર ભગવું ગ્રુપ નહીં, આ ગ્રુપ નહીં, ભગવું શબ્દ, એમાં ભગવું ગ્રુપ આવી જાય છે. આનું માન સન્માન, યથોચિત આદર સત્કાર એ આપણે હજુ ઘણી આપી શકીએ એમ છે, અને આપવું ઘટે, આપણે દેવું જરૂરી છે. સમાજના મહાનુભાવો છે એને સમાજની સેવા કરી છે, આ ધર્મના મહાનુભાવો ગણવા પડે, તો એનું પણ એ જ રીતે આદર સત્કાર બરોબર થવો જોઈએ. કર્યો છે પણ હજી પણ કરી શકી છીએ, એના માટેની આ નોંધ છે. તો આવા તબક્કાઓમાં ખરેખર આનંદ થયો. મને સૌથી વધારે વિશેષ આજે આ વાતનો આનંદ છે. વનિતા માસી સાથેની અમારી યાદોને વાગોડીએ ને તો બીજા વક્તાઓને અન્યાય થાય, કારણ કે ભંડાર પડ્યો હોય. નાની નાની કેટલી યાદીઓ છે. મંદિરમાં રમતા તો શું કરતા, માસીની અચાનક એન્ટ્રી થાય તો અમે કેવા ડંકીવાળો જે ભાગ હતો અહીંયા સંતાઈ જતા. આવી ઘણી બધી વાતો છે જે આપણે યાદ કરીને તો અંદરથી ખુશી થાય, પણ બીજા વક્તાઓને પણ ન્યાય મળે ને એટલે આપણે થોડું થોડું મર્યાદાની અંદર રહીને યાદોને વાગોડવી પડે. મને ખૂબ ગમ્યું અહીંયા મહારાજગીરી બાપુ અને એમના નીચેના આંબામાં એમના પરિવારમાં બધાએ ખૂબ સરસ આદર સત્કાર આપ્યો છે ને. પહેલાં તો હું મારા તરફથી ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, ધન્યવાદ આપું છું કે મને ગમ્યું. અને આવી શરૂઆત હવે બસ અહીંયાથી થઈ જાય અને બધા જ સંતો મહંતો એક સરખા સ્થાન ઉપર હોય, કોઈ આગળ પાછળ ન થાય આપણાથી ભૂલચૂકમાં, એનું સરસ મજાનું. અને મને ગમ્યું છે એટલે હું કોટી કોટી પ્રણામય તમને કરું છું, કોટી કોટી નમો નારાયણ પાઠવું છું. મંચસ્થ બધા સંતો મહંતોને મારા અનંત કોટી નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. આ સાથે વિરમું છું. અનેક યાદો છે, સમયને માન આપી અને ટૂંકાવી અને રજા લાવું છું. ઓમ નમો નારાયણ. જય દસના. ગિરીશપુરીજીએ ખૂબ જ સાચું કહ્યું. એમને એમની શૈશવકાળની યાદો એમની સાથે તો વાગોડી સાથે જ જે અત્યારે સાંપ્રતકાળની અંદર સનાતન ધર્મના જે પ્રચારક તરીકે આપણે લોકો છીએ તો એને કેમ આપણે આગળ વધારી શકાય એ વિશે પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા. સનાતનની સાથે શિવ સંકળાયેલા છે, તો એ શિવની કથાના પણ વક્તા હોવું એ ખૂબ જ સનાતન ધર્મમાં એ ગૌરવપ્રદ હોય છે. તો એવા જ આપણી સાથે શિવ કથાકાર કાળુપુરીજી બાપુ ઉપસ્થિત છે. આપણા માટે પણ સારો મોકો છે. શ્રદ્ધાંજલિ સભામાં હું એમને વિનંતી કરીશ કે શબ્દો દ્વારા એ
થોડું જ્ઞાન પીરસે આપણને અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. કાળુપુરીજી બાપુ. આજની સભાના અધ્યક્ષ એવા, શું નામ છે ભાઈ? એ તો ભજનમાં છે, અનોપગીરીજી મહારાજ મારા તથા એવમ ભગવા રંગ ભોલે કા એમના અધ્યક્ષ, એમનું ગ્રુપ કેવું કે તન બી ભગવા મન બી ભગવા. જો હવે વાતો કોઈ નહીં કરે, જોજો તમારે જોવું હોય, હું અહીં આવીશ ને ત્યાં સુધી કોઈ વાતો નહીં કરે. ભગવા રંગ જવા કા કહત મંગલમ સુન મેરે સાધુ આ ભગવા રંગ બલિદાનો કા. આવું આ ભગવા ગ્રુપ છે, આપ પણ એમાં બધા સામેલ જ છો. અમારે પ્રેમગીરી બાપુ તથા તમામ દશનામ ભાઈઓ બહેનો માતાઓ અને ભૂલકાઓને મારા ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષરી મંત્ર. સમયની બહુ પાબંદી છે, હજી વક્તાઓ ઘણા છે, તો શિવ પુરાણનો પહેલો જ શ્લોક છે બાપ. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમતે પ્રયાગે પર્વે પુણ્ય બ્રહ્મ લોકસ્ય વર્તનમી બ્રહ્મ લોકસ્ય વર્તનમી. શિવપુરાણનો પહેલો શ્લોક ને એ દશનામીઓને જ લાગે છે બાપ. અતીત પંથા નત્વચ મહિમા, આનો મહિમા કોઈ કહી શકે એમ નથી, એટલો વિશાળ છે. તો જ્યારે દશનામ અતીત, ગોસ્વામી બેન શાંતિ રાખો ઘડીક પ્રભુ, દશનામી જે સાધુની સમાધિ હોય એમાં મૂર્તિ બેહાડે અને એ મૂર્તિ પછી એમના જે ઘરવાળા હોય એને આપણે માતામાં કહેતા હોય ગામમાં, પછી ગમે એવડી ઉંમર હોય, આજ લગ્ન થઈને જાય એટલે એને માતામાંનું બિરુદ છે. અને એ જે સમાધિ છે માતામાં પાછળ બેસી જાય પછી એવા હજારો મંદિર છે કે જે દશનામી અતીતની સમાધિ ઉપર જ હોય, શિવાલય. અને નાગાજીની સમાધિ હોય ત્યાં શિવાલય નથી બનતું બાપ, ત્યાં ચેતન સમાધિ, કારણ કે માતાજી નથી. આટલો તો આપણો મહિમા ઊંચો છે, માટે હું તમને કહું સાંભળો સાંભળો ને સાંભળો. તો આપણે આ માં વનિતામાં 95 વર્ષની ઉંમરે કૈલાસમાં, હજી તો આજે રાતે 4 વાગે એમનું આગમન થાય કૈલાસમાં, હજી આપણી વચ્ચે છે. પણ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી માતૃરૂપેણી સંસિતા. તમે બધા માતૃરૂપેણી શક્તિ છો. તમારા કેટલા હાથ છે? એક રહોડામાં હોય, એક ચૂલા માથે હોય, એક દીકરાના હાથ ઉપર હોય, એક મહેમાનમાં હોય, એક બહાર હોય, એક અંદર હોય. આવા કેટલાય હાથ છે બેન તમારા. શક્તિ રૂપેણી સંસિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. પણ શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે, ગરુડ પુરાણની કથામાં એવું કહેવામાં આવ્યું છે કે આમની પાછળ જે કોઈ ભજન કીર્તન થાય એના જેવું કોઈ મહાન છે નહીં. જો થોડીક મારી ઉંમર છે 75 વર્ષની, મા કરતાં તો 20 વર્ષ જીનકો છો, પણ મારે તમારા બધાના ટેકાની થોડીક જરૂર છે. મને આપવો જોઈએ ટેકો. આપશો ને? વાતો કરતાની બધાય આપજો બહેનો ને ભાઈઓ. તો આપણે આ શિવલિંગ ઉપર એક અભિષેક કરીએ જેને માનસ પૂજા કહેવાય. હવે માનસ પૂજા, આ જે અભિષેક છે એમાં 8 વસ્તુ જોઈએ. આપણે કાયમ શિવ પૂજા કરીએ ને તો 8 વસ્તુ જોઈને જોઈ.
એક બીલીપત્ર, ગંગાજળ, ગંગાજળ ન હોય તો આપણું જલ પણ ચાલે, કાળા તલ, 2 દાણા અક્ષત, પછી ધરો, અપરાજિતાના ફૂલ, આટલી વસ્તુ આપણા હાથમાં છે. હવે હું તમને કહું છું કે તમે બધા એક એક બીલીપત્ર તમારા હાથમાં રાખો, એવો ભાવ કરો, અને જે બીલીપત્રનું દાંડલું છે એ આપણી હથેળી કોર છે એવો ભાવ રાખો. હવે આપણે એને ગંગાજળથી સ્નાન કરાવ્યું એવો ભાવ રાખો. એની ઉપર આપણે ચંદન અને ભભૂતિનો તિલક કર્યું. આ બધો ભાવ જ રાખવાનો, બધાએ રાખવાનો જ. આ પૂજા ન્યા પહોંચશે બાપ. એની ઉપર ચોખા, કાળા તલ, અપરાજિતાના પુષ્પ, ધરો, શમીના પાન, આ બધું આપણા હાથમાં છે. અને હું હવે બોલું, તમારે થોડોક મને ગળાનો ટેકો દેજો, હું થાકી જાય. હે તમને ચડાવું બીલીના પત્ર, ઓછો અવાજ આવે, જણ તો નહીં બોલે, એ સમજે બાયુ બોલે છે હાલ. એ તમને ચડાવું બીલીના પત્ર, એ માથે ચંદન ભભૂત લગાવું, હે કરું દૂધડાની ધાર ધરું, ફૂલડાની માળ કૈલાસવાસી, તમે દર્શન દ્યો ને અવિનાશી. હો શંભુ, અવાજ ઓછો કહેવાય આપણા પ્રમાણમાં. હવે બીજી કડી સુંદર છે. આ કાયમ કરજો, મંદિરે કર્યા જેવું છે. સંસ્કૃતમાં કોઈ શબ્દ ભૂલાઈ જાય તો પૂજા ન વધે, આ તો આવડી જાય. અને બીજી કડી એવી છે કે જ્યારે સમુદ્ર મંથન કીધું, એમાં વિષ હળાહળ પીધું, હે ધરિયા નીલકંઠ નામ કરવા, પરમારથના કામ કૈલાસવાસી, તમે દર્શન દ્યો ને અવિનાશી. હો શંભુ, હવે ત્રીજી કડી છે બાપ. આમાં આખી પૂજા તમારી સમાઈ જાય. જો તમને સંસ્કૃત ન આવડતું હોય, આમાં કંઈ ભૂલ ન પડે એવી. તમારી મૂર્તિ છે મંગલકારી, એ ભાન ભૂલા છે નર અને નારી, હે ગુના કર્યા છે 1000, હવે કરી દ્યો ને માફ કૈલાસવાસી, તમે દર્શન દ્યો ને અવિનાશી. હો શંભુ, આ આપણી આજની પૂજા ભગવાન શામ સદાશિવ મહાદેવને આપણે સમર્પિત કરીએ છીએ. પણ એવું કહેવાય છે બાપ, તો આપણા ઋષિમુનિઓએ એવો પ્રશ્ન સૂતજી મહારાજને કર્યો કે હે મહારાજ, કોઈ મૂંગું હોય, ગૂંગું હોય તો એ બોલી ન શકે. આપણે તો થઈ નહીં, આ તો વાત કરું છું, આપણે તો બોલીએ જ છે. તો ગૂંગું હોય એ બોલી ન શકે, બહેરું હોય એ સાંભળી ન શકે, અને મગજ ઓલો હોય તો એ કાંઈ કરી ન શકે. એના માટે મોક્ષ કઈ રીતે મળે? તો 3 જ શબ્દ કીધા છે. બોલશો ને? નથી બોલતા, નથી બરાબર. એ મહાદેવ મહાદેવ રટતા જાઓ, પાપને ધક્કો મારતા જાઓ. મહાદેવ
ये महादेव महादेव रटता जाओ, पापने धक्को मारता जाओ। એ પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે પૂજા। હા હવે અવાજ આવ્યો। હે આટા ફેરા કરે એનું જીવતર ઝેર છે આટા ફેરા। હે महादेव महादेव रटता जाओ, पापने धक्को मारता जाओ। એ ત્રયોદશી કરે એને રોજ લીલા લેર છે ત્રયો। એ ખાઉં ખાઉં કરે એનું જીવતર ઝેર છે ખાઉં ખાઉં। હે महादेव महादेव रटता जाओ, पापने धक्को मारता जाओ। એ ભગવા ગ્રુપ ને રોજ લીલા લેર છે ભગવા। એની માથે મોટા સંતોની મેર છે મહાદેવ। આ મંગલમ કહે મારે રોજ લીલા લેર છે મંગલમ। એ મારી માથે મહાકાલની મેર છે મહાદેવ મહાદેવ રટતા જાઓ, પાપને। તો બાપ એવું કહેવામાં આવે છે કે શિવજીનો શ્લોક છે અને જે જીવને ગતિ આપે 1008 નામ છે શિવના, એમાં કયા શિવની પાસે આ ખાતું છે કયા નામ ઉપર? ગરલકંઠ ઉરનર શિરમાલા અબેશ બેશ શિવધામ કૃપાલા। ગરલકંઠ ઉરનર શિરમાલા અબેશ બેશ શિવધામ કૃપાલા। હે ભગવાન હે નીલકંઠ મહાદેવ, આજે આવેલો આત્મા પરિવારની ઉપર આવી પડેલું થોડુંક દુઃખ છે, એના માટે એક મહાદેવ છે। હો અનંત અખંડ અમર કૈલાસી કષ્ટહરો શિવ શંભુ ગિરાસી દેવ। મહાદેવ હર હર મહાદેવ દેવ, મહાદેવ હર હર મહાદેવ। જય દશનામ। ઓમ નમો નારાયણ। શિવ કથાકાર કાળુપુરીજી બાપુ એ આપણને ખૂબ જ સારું એવું પોતાનું જ્ઞાનનું જે રસપાન કરાવ્યું અને સનાતન ધર્મ ભગવા ધર્મ અને આપણા જે કર્મ અને કર્મબંધન એના વિશે આપણને વાત કરી। આ પરિવાર સાથે આ પરિવાર પોતે પણ સમાજ સેવા ક્ષેત્રે જોડાયેલો છે, તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પરિવારને દિલસોજી શોક સંદેશો પાઠવીને દિલસોજી વ્યક્ત કરવામાં આવી છે। એમાં દશનામ ગોસ્વામી છાત્રાલય સમિતિ રાજકોટ, દશનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપ રાજકોટ, દશનામ શિવશક્તિ સેવા મંડળ રાજકોટ અને દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ ઉપરાંત ઘણી બીજી વિવિધ સંસ્થાઓ દ્વારા પણ
પરિવારને શોક સંદેશો પાઠવવામાં આવે છે અને પોતે આ શોકની ઘડીએ આ પરિવારની સાથે છે સમાજ એ વ્યક્ત કરેલો છે એવી પોતાની દિલસોજી. હવે હું વિનંતી કરીશ આપણી સાથે બધાને વિનંતી કે થોડી ક્ષણો હવે આપણે અંત તરફ જ છીએ. આપણી સાથે ધર્મની ધજાનો જેમણે આલેખ જગાડેલો છે એવા પરમ સંત પરમ આદર્શ એવા બુદ્ધગીરીજી બાપુ બસ થોડીક ક્ષણોમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. તો આપને વિનંતી કે આપ ત્યાં સુધી શાંતિ જળવશો. અને એ દરમિયાન હું વિનંતી કરીશ એ પહેલાં હજી બે વક્તાઓ છે એ પહેલાં હું વિનંતી કરીશ કે વનિતામાના જે શિવગીરીજી છે એમના પરિવારના ઘણા બધા દીકરાઓ દીકરીઓ અને એમના દીકરા દીકરીઓ મતલબ કે એમના પોતાના પિયર પક્ષના ઘણા બધા ત્રંબા પરિવારના અત્યારે ઉપસ્થિત છે. એમને વિનંતી કે આપ પુષ્પ દ્વારા આપની લાડલી એવી એકમાત્ર હયાત દીકરીને પુષ્પ દ્વારા આપ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરશો. પ્રકાશ બાપુ, વિજય કાકા અને ચારેય ફૈબાઓ, સુરેશ કાકા પણ હાજર છે. દીકરીઓ, એમના સંતાનો, દીકરાઓ જેટલા પણ ત્રંબા પરિવારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હોય એમને વિનંતી કે આપ પુષ્પ દ્વારા અર્પણ કરશો.